પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષો દ્વારા સત્તાવાર યાદી જાહેર ન કરાતા અનેક તર્ક વિતર્કો વચ્ચે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। પાલનપુર નગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે, કારણ કે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોનો મોટો મેળાવડો જામ્યો હતો। નવાઈની વાત એ હતી કે ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા પક્ષોએ પોતાની સત્તાવાર યાદી જાહેર કરી ન હતી, પરંતુ જે ઉમેદવારોને પક્ષ તરફથી ટેલિફોનિક લીલી ઝંડી મળી હતી તેઓ ફોર્મ ભરવા માટે દોડી આવ્યા હતા। ભાજપના ઉમેદવારોને ફોન પર સૂચના મળતા જ તેઓ પહેલા પક્ષના કાર્યાલય પહોંચ્યા હતા અને ત્યાંથી ફોર્મ લઈને સીધા પ્રાંત કચેરીએ પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા। ખાસ કરીને વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો અંકુર જોશી અને દશરથસિંહ સોલંકીએ પણ ઉત્સાહભેર ફોર્મ ભર્યા હતા। ટિકિટ મળ્યા બાદ આ ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ પાલનપુરના બાકી રહેલા વિકાસના કામોને પ્રાથમિકતા આપશે અને નગરજનોને એક પારદર્શક તથા સારો વહીવટ પૂરો પાડશે। છેલ્લી ઘડી સુધી ચાલેલી આ ખેંચતાણ અને ભીડને જોતા ચૂંટણીનો માહોલ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે અને હવે મેદાનમાં કોણ કોની સામે ટકરાશે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે। પાર્ટીએ પસંદગી મારી કરી છે। પાર્ટીના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પર હું ખરો ઉતરીશ ને આવનારા સમયમાં લોકહિતના જે કાર્યો છે એ અમારી પેનલના ચારે સભ્યો સાથે મળી અને પાલનપુર સ્વચ્છ પાલનપુર બને, સુંદર પાલનપુર બને, સમૃદ્ધ પાલનપુર બને એ પ્રકારના પ્રયત્નો કરીશું। ભારત માતા કી જય। ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી અને એની સૂચનાથી વોર્ડ નંબર 1 પાલનપુર નગરપાલિકામાં ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે। અમારી સાથે પેનલમાં શ્રી અંકુરભાઈ જોશી, શ્રી મિતાબેન સોની અને જ્યોત્સનાબેન પટેલ એ પાર્ટીએ મારી સાથે ઉમેદવાર બનાવ્યા છે। આવનારા સમયમાં અમે જીતીને નગરપાલિકા પાલનપુર ભાજપની બને એવા અમારા પૂરતા પ્રયાસો રહેશે અને પાલનપુરને સ્વચ્છ પાલનપુર બનાવવાનો અમારો નેમ છે। આવનારા સમયમાં જે પણ પાલનપુરની સમસ્યા, લોકોની સમસ્યા જાણી એનું નિવારણ કરવાનો અમે પૂરતો પ્રયત્ન કરીશું। પાલનપુરમાં સત્તાવાર યાદીની રાહ જોયા વગર જ ટેલિફોનિક સૂચનાના આધારે ઉમેદવારોએ ફોર્મ ભરી દેતા ચૂંટણી પ્રક્રિયાના અંતિમ દિવસે ભારે રસાકસી જોવા મળી હતી।